કોટડા દિયોદર પ્રાથમિક શાળા દિયોદર તાલુકાની કોટડા પ્રાથમિક શાળાની અંદર આજે આનંદદાયી શનિવારની અંદર અમે આજે ઉજવી રહ્યા છીએ મેદાનની પ્રવૃત્તિઓની અંદર બધા બાળકોની અંદર શિક્ષણ વિભાગ તરફથી મળેલી કિટનો અમે સદુપયોગ કરવામાં આવ્યો છે। ધોરણ 1-2ના બાળકો ને બાલવાડીના બાળકો જે રિંગથી રમી રહ્યા છે, પેલી બાજુ બાળકો બેડમિન્ટનથી રમી રહ્યા છે। જો આવું જ મેદાન બાળક અને મેદાનનો પરસ્પરનો સહયોગ એ બહુ જોરદાર રહ્યો છે અને હું તો કહું છું કે આવું મેદાન સારી રીતે દરેક શાળાને મળે તો બહુ જ મજા આવે અને આનંદદાયી શનિવાર સારી રીતે ઉજવાય। અહીંયા ભારતીબેન ચૌધરી દીકરીઓને ખોખો રમાડી રહ્યા છે, બહુ સારી બાબત છે। ઓલી બાજુ ક્રિકેટ બહુ સરસ, આ બાજુ બાળકો ક્રિકેટનો આનંદ માણી રહ્યા છે। અત્યારે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 20 વર્લ્ડ કપની માફક અમારે પણ બાળકોની અંદર બહુ સારામાં સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। એમાં હિતેશભાઈ પટેલનો ઉત્સાહ અનેરો છે। હિતેશભાઈ, શું કહેવા માંગો છો આજના દિવસે? શારીરિક માનસિક બધી રીતે બાળકોને સ્ટ્રોંગ બને, મજબૂત થાય, માનસિક લઈને શારીરિક જો તૈયાર હોય બાળકો તો ભણવામાં એમને ઝડપથી આવડી જાય, જલ્દીથી યાદ રહી જાય। એટલા માટે દર વખતે આનંદદાયી શનિવારની અંદર નવી રમતો, નવી ગેમ અને નવા સ્થળ ઉપર બાળકોને લઈ જવામાં આવે છે। હિતેશભાઈ, આજ શું વિચાર આવ્યો હતો કે બાળકોને મેદાન પર લઈ જવા? નવું મેદાન બતાવીએ તો જેની અંદર આપણે ખેલ મહાકુંભ આવે છે અથવા તો જે મહેનત હોય છે એની અંદર બાળકો મેદાન જાણે, મેદાન જોઈએ તો પછી એની સાથે પોતે પ્રેક્ટિસ કરવાની, પોતાના અંદર જુસ્સો જાગે અને એ પોતે મહેનત કરતા થાય। તમે બાળકો જોડે ક્રિકેટ રમો છો તો બાળકોને એમ તમે કેવું ફીલ થાય છે કે બાળક તમે કે શિક્ષક મારી જોડે રમે છે? એવું લાગે છે કે આ મારા મિત્ર છે, આ મારા દોસ્ત છે, એમની અંદરનો જે શિક્ષકનો ડર છે અથવા શિક્ષકનો જે હાવ હોય છે એ નીકળી જાય અને બાળકો હળી મળી શકે, પ્રશ્નો પૂછી શકે, ભણવામાં પણ આનો ફાયદો થાય। એટલે અમે બાળકો સાથે હળી મળીને રમીએ છીએ અને એ અમને મિત્ર સમજતા હોય છે, અમે એમની સાથે પણ મિત્રની જેમ જ રમીએ છીએ। ઘણા બાળકો એવું ઈચ્છતા હતા કે શિક્ષક જોડે ન રમાય, એવું કંઈ એમને તમને લાગ્યું? ના, અત્યારે તો અમારી સાથે બધા એવા ભણીને રમે છે। એવું હોય છે અમુક જગ્યાએ કે ગણિત વિજ્ઞાનના શિક્ષક, હું પોતે ગણિત વિજ્ઞાનનો છું, ગણિત વિજ્ઞાનના શિક્ષકનો હંમેશા હાવ હોય છે જેનાથી બાળકો પ્રશ્ન પૂછી શકતા નથી, બીતા હોય છે, ડરતા હોય છે, એનું માનતા હોય છે। મારું અહીંયા માને પણ છે ને મારી સાથે રમે પણ છે, એટલે બાળકો બહુ મજા લે છે। આપણે 1-2 બાળકોને પૂછીએ કે શિક્ષકો પ્રત્યે તમને અત્યારે રમતમાં કેવું ફીલ થાય છે? તો આપણે અહીંયા અમારા આસિસ્ટન્ટ શિક્ષક પ્રતિકભાઈ ઠક્કર અહીંયા બાળકો રમી રહ્યા છે, તો હું 1-2 બાળકોના અભિપ્રાય લઈશ। આજનો દિવસ તમને કેવો લાગ્યો? મસ્ત લાગ્યો? અને તમને સવારમાં કોણે કીધું હતું કે આપણે મેદાન પર રમવા જઈએ? એવું અરવિંદ સાહેબે કીધું હતું। અરવિંદ સાહેબની ટીમમાં છો કે બીજી ટીમમાં છો? હિતેશ સાહેબની ટીમમાં છો, તો તમે આઉટ થઈ ગયા કે નથી થયા? નથી થયા, તમારો દાવ જ નથી આવ્યો એમ? બહુ મજા આવે છે, ખરેખર મજા આવે છે। ઓકે, થેન્ક યુ। ચલો, તમે કઈ ટીમમાં છો? બેટિંગમાં આવ્યા છો? બેટિંગમાં એટલે ફિલ્ડિંગ ભરી? અમે 75 રન કર્યા છે ભાઈ, 74 રન એ 75 રન થી જીતશે। અમારી ધોરણ 8ની ટીમના 74 રન છે, 75 રન થી સામેને આપણે જીત આપશું। બરાબર, બહુ સરસ। તો સાહેબ, મારો તો દાવ ના આવ્યો, તમારો સાહેબ હવે આ ટીમમાં આવી જશે। ઓકે। બાળકો, કેવું લાગ્યું શિક્ષકો જોડે રમવામાં? તમને કેવું લાગ્યું? સાહેબો જોડે રમવા મજા આવે છે? કયા સાહેબનું વર્તન સારું લાગે છે? દરેક સાહેબ। ઓકે, થેન્ક યુ। તો આ છે અમારા કોટડા દિયોદર પ્રાથમિક શાળાના બાળકો અને અમે રમી રહ્યા છીએ ક્રિકેટ અને સામે બહેનો પણ ક્રિકેટ રમે છે, દીકરીઓ જે બહુ સારી રીતે ક્રિકેટ રમી રહી છે। તો ભવિષ્યની અંદર હમણાં મોદી સાહેબે પોતાના પરીક્ષા પે ચર્ચાની અંદર કીધું હતું કે રમત પણ એક શિક્ષણ હોવું જોઈએ અને શિક્ષણનો ભાગ હોવો જોઈએ। રમતા શીખવું જોઈએ અને રમતા આગળ વધવું જોઈએ।